TCWCT દ્વારા જરૂરિયાતમંદોને આજરોજ બગીખાના વિસ્તારમાં ગરમ અને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધી ચિલ્ડ્રન્સ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ જીવન જરૂરિયાત સામગ્રી અને વ્યક્તિગત રીતે સાધનોને સમૃદ્ધ કરીને વિશ્વના બાળકોના જીવનમાં સુધારા માટે સમર્પિત સખાવતી પ્રવૃત્તિઓ કરે છે. આજના યુવાનોની સામાજિક સભાનતા ઊભી કરીને TCWCT વંચિત અને અસહાય બાળકોને ભૌતિક રાહત અને સારી આવતીકાલ માટે માન્યતા પૂરી પાડવા માટે કામ કરે છે. સંસ્થા 4 કાર્યક્રમ વિષયક વિસ્તારોમાં કાર્યરત છે. સંસ્થા ખાદ્ય, પાણી, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, માતૃત્વ, નવજાત અને બાળ આરોગ્ય વિષય પર કાર્ય કરે છે, જે અંતર્ગત આજરોજ બગીખાના વિસ્તારમાં બાળકોને ગરમ પૌષ્ટિક ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટનું નામ છે ધ ચિલ્ડ્રન્સ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ. મારું નામ પરિતોષ ઉપાધ્યાય છે, પ્રોગ્રામ ડાયરેક્ટર ઓફ ધ ફૂડ સિક્યુરિટી. મેઇન આ ટ્રસ્ટનું કામ 4 એજન્ડા છે. એક ફૂડ સિક્યુરિટી માટેનું, બીજું વોટર, સેનિટાઇઝર અને હાઇજીન માટેનું, ત્રીજું છે એજ્યુકેશન માટેનું અને ચોથું છે ન્યૂબોર્ન હાઇલ્ડ ચાઇલ્ડ માટેનું. બરાબર. મેઇનલી ફૂડ સિક્યુરિટી કે લોકોને પૌષ્ટિક આહાર મળે એના માટેનું અમે પ્રોવાઈડ કરીએ છીએ. આજે અમારો ઉદ્દેશ એ છે કે આજે આ બગીખાના વિસ્તારમાં 500 માણસોને અમે પૌષ્ટિકવાળું ખાવાનું પહોંચાડી શકીએ એના માટેનું છે. જનરલી અમે બધાને પ્રોવાઈડ કરીએ છીએ, બટ અમે ધ્યાન નાના બાળકો અને લેડીઝો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. બાકી બધા માટે પૌષ્ટિક આહાર મળે એ માટે અમે પ્રોવાઈડ કરીએ છીએ. 2007થી આ ટ્રસ્ટ અહીંયા ચાલુ છે વડોદરા ખાતે. મેઇન આ વડોદરાનું NGO છે. અમે મેઇનલી યુનાઇટેડ નેશનના ફોલોઅપ લઈને અમે કામ કરીએ છીએ. તમે જે કામગીરી કરી રહ્યા છો, બીજાને શું મેસેજ આપવામાં? બીજાને એવું મેસેજ આપણે ઇન્ડિયામાં આજે જોઈએ કે બીજા કરતાં અહીંયા લેવલ બહુ એ છે. આપણું ગુજરાતમાં વડોદરા ખાતે જોવા જઈએ તો સારી રીતે ગરીબ વર્ગમાં છે ને એ બધાને સારી રીતે શિક્ષિત થાય એના માટેનું છે. એજ્યુકેશન પૂરું પાડે છે. સ્વસ્થ તંદુરસ્ત કેવી રીતે રહેવાય એના માટે અમે એનું નોલેજ પૂરું પાડીએ છીએ.